सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्य बन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते। योगी युञ्जीत सर्वेषाम् अयम् उत्तमः। યોગારૂઢાનામ સર્વેષામ અયમ ઉત્તઃ. બધા યોગારૂઢમાં પણ આ ઉત્તમ છે જે સમબુદ્ધિ આ પ્રકારે સમાન બુદ્ધિ ધરાવનાર છે. અત્યંત વિરુદ્ધ બધી વ્યક્તિઓનું અહીંયા વર્ણન છે. સુહૃદ, મિત્ર, અરી, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ, બંધુ, સાધુ, પાપી, આ બધા જ આ બધી જ વિવિધ પ્રકારની વ્યક્તિઓ છે, વિવિધ પ્રકારના ગુણો ધરાવનારી છે. એ બધા પ્રત્યે જે સમબુદ્ધિ ધરાવે છે. આ બધા ઉપાધિના ગુણ છે, વ્યક્તિના ગુણ છે કે વ્યક્તિત્વના ગુણ છે. પણ જે વ્યક્તિ એનામાં રહેલી છે, પુરુષ રહેલો છે, એ એક જ છે, સમબુદ્ધિ. જે સમતત્વ છે એમાં એની બુદ્ધિ છે. સમતત્વ છે એનું જ્ઞાન જે ધરાવે છે એને સમબુદ્ધિ કહેવામાં આવ્યો. યોગારૂઢાનામ સર્વેષામ અયમ ઉત્તમ. ભાષ્યકાર કહે છે કે યોગારૂઢોમાં પણ આ બધા આ ઉત્તમ છે. યથોક્ત વિશેષણવતઃ યોગારૂઢેષુ ઉત્તમત્વે યોગાનુષ્ઠાને પ્રૈતવ્યમિતિ. આ પ્રકારને વિશેષણ ધરાવનાર જે યોગારૂઢ છે
બધામાં ઉત્તમ જેને કહેવામાં આવ્યો, તો પછી એ ક્યારે થાય? યોગાનુષ્ઠાન જ્યારે કહે, એટલે યોગાનુષ્ઠાને પ્રયતવ્યમ. આ પ્રકારના ઉત્તમ યોગી બનવા માટે યોગારૂઢાનામ સર્વેશામ અયમ ઉત્તમ. બધા યોગારૂઢોમાં પણ આ ઉત્તમ છે. એવા ઉત્તમ બનવા માટે યોગાનુષ્ઠાને પ્રયતવ્યમ, યોગના અનુષ્ઠાનમાં સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ઇતિ અંગ અભિધાનાનંતરમ પ્રધાનમ અભિદધાતિ. અંગે કહેવામાં આવ્યું, હવે પ્રધાનની વાત કરે છે. પછીના શ્લોકમાં કહે છે, યોગી કેવો હોય એનું વર્ણન આવે છે 10મા શ્લોકની અંદર. ભાષ્યકાર કહે છે, અતઃ એવં ઉત્તમ ફલ પ્રાપ્તયે. આ પ્રકારનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે જ્યારે ભાષ્યકારે કહ્યું કે બધે સબુદ્ધિ ધરાવનાર યોગીઓમાં પણ ઉત્તમ છે, તો એ પ્રકારની ઉત્તમતા પ્રાપ્ત કરવા માટે અતઃ એવમ એટલા માટે ઉત્તમ ફળ પ્રાપ્ત. આવું ઉત્તમ ફળ કેવું છે? સમદ્રષ્ટિ, એટલે પરમાત્મા દૃષ્ટિ. ભગવદ્ ગીતામાં વારંવાર આ સમદ્રષ્ટિની વાત આવે છે. એટલે 5મા અધ્યાયમાં પણ આવી ગયું, અહીં પણ આવ્યું. પછી 13મા અધ્યાયમાં અન્યત્ર પણ આવશે જ. બધી વિષમતામાં જે સમતત્વ છે. તો આવું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે કહે છે કે શું કરવું જોઈએ? યોગ કોને કહેવાય? યોગી યુંજીત સતતમ આત્માનમ રહસી સ્થિતઃ એકાકીયત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. યોગી યુંજીત એટલે યોગીએ સતત આ પ્રકારે યોગનિષ્ઠ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. સતતમ આત્માનમ યુંજીત, આત્મા અને મનને એને યુક્ત કરવું જોઈએ, એકાગ્ર કરવું જોઈએ. રહસ્ય સ્થિત એકાંતમાં રહીને, એકાકી એકલો જ હોવો જોઈએ. યથ ચિત્તાત્મા, જેને ચિત્તના આત્મા એટલે કે દેહને પણ જેને નિયંત્રિત કર્યા છે. નિરાશી બધા પ્રકારની આશાઓ કે અપેક્ષાથી મુક્ત છે. અપરિગ્રહ બધા પ્રકારના પરિગ્રહથી એટલે બધા પ્રકારની જરૂરિયાતની વસ્તુઓથી પણ મુક્ત છે. તો ભાષ્યકાર સમજાવે છે, યોગી ધ્યાયી યુંજીત સમાદધ્યાદ સતતમ સર્વદા આત્માનમ અંતઃકરણમ રહસી એકાંતે ગિરિગુહાદૌ સ્થિતસન્ન એકાકી અસહાય. યોગ એટલે ચિત્તને ધ્યાનમાં જોડવા માટે, ભગવાનનું ધ્યાન કરવા માટે ભગવાને આટલી વસ્તુઓ કહી કે સતત સમાધ્યાત પોતાના ચિત્તને સતત એકાગ્ર કરવું જોઈએ. સતતમ સર્વદા, સતત એટલે એક જ જેનો માત્ર આ એક જ વ્યવસાય રહ્યો છે. આ યોગીને બીજો કોઈ વ્યવસાય જ નથી. પોતાના ચિત્તને એકાગ્ર કરવાનો, પરમાત્મામાં એકાગ્ર કરવાનો, આત્મામાં એકાગ્ર કરવાનો એક જ માત્ર વ્યવસાય જ રહ્યો છે. એટલે સતતમ સતત આ કરવું જોઈએ.
આત્માને એટલે અંતઃકરણ, પોતાના અંતઃકરણને સતત યુક્ત કરવો જોઈએ, એકાગ્ર કરવો જોઈએ. ક્યાં તો રહસી એકાંતે, એટલા જ માટે કોઈ બહારના વિક્ષેપો ના હોય. ગિરી ગુહાદો સ્થિત હૈ, પહાડની ગુફાઓ વગેરેમાં રહીને દૃષ્ટાંત આપે કે જ્યાં કોઈ પ્રકારના વિક્ષેપ ના હોય. તો લાઉડ સ્પીકર ત્યાં પહોંચી ગયા છે, હવે ક્યાં જવું એ પ્રશ્ન છે હિન્દુસ્તાનની અંદર. એટલે ખબર નથી હવે પહાડોની અંદર પણ કેટલી બધી પ્રવૃત્તિઓ થઈ ગઈ છે. ચાલો, પણ ગિરી ગુહાદો સ્થિત હૈ, પહાડની ગુફા વગેરેમાં રહીને એકાકી અસહાય હૈ, એકલો જ હોવો જોઈએ, કોઈ પ્રકારની સહાય વગર, નોકર ચાકર વગેરે વગર. એટલે ભાષ્યકાર કહે છે રહસ્ય સ્થિત હૈ એકાકી ચ ઇતિ વિશેષણાત સંન્યાસમ કૃત્વા ઇત્યર્થ. આ પ્રકારના વિશેષણમાંથી આ ફલિત થાય છે કે એકાંતમાં રહીને એકલો જ હોય એવું ત્યારે જ હોય જ્યારે કોઈ પ્રકારની જવાબદારી ના હોય, કોઈ પ્રકારના સંબંધો એ ના હોય. કંઈક સંબંધ હોય તો તમારે કોઈને કોઈ જવાબદારી હોય જ. તમે જાઓ, થોડા વખત માટે જાઓ, તમે તપ કરો, યોગ કરો, પછી પાછા આવવું પડે તમારી જવાબદારી પૂરી કરવા માટે. પણ સતત આમ કરવા માટે ને આમ જ કરવા માટે એ સિવાય બીજો કોઈ પણ જેનો વ્યવસાય નથી. એ કહે છે કે સંન્યાસમ કૃત્વા, એટલે ભાષ્યકાર કહે છે કે જો આ ધ્યાન માટે પણ સંન્યાસની આવશ્યકતા છે. કહેવાનો ભાવ એ છે કે એટલે બીજા કોઈ પ્રકારની જવાબદારી નથી, બીજા કોઈ પ્રકારની ચિંતાઓ નથી, બીજા કોઈ પ્રકારના ધ્યેય નથી. એટલે આ બધામાંથી મુક્ત છે, બધા સંસારની ખટપટમાંથી મુક્ત છે. એટલે રહસ્ય સ્થિત એકાંતમાં રહીને એકાકી છે અને વળી એક હરીને એવા વિશેષણા, આ બે વિશેષણાથી ભગવાન કહેવા માંગે છે કે સંન્યાસમ કૃત્વા, કે સંન્યાસ ગ્રહણ કરીને. આગળ કહે છે એવ પંચાંગાની ઉપન્યસ્તતિ, 5 અંગ કહેવામાં આવ્યા. એકાકી યથ ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ રહસ્ય સ્થિત, એટલે આ યોગની 5 અંગ કહેવામાં આવ્યા. સર્વદા ઇતિ આદર દીર્ઘકાળ એવું ઉપલક્ષણ. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે યોગને સિદ્ધ કરવા માટે સર્વદા, સર્વકાળે તો ખરું, જોડો જોડે આદર અને દીર્ઘકાળ, દીર્ઘકાળ સુધી કરવું જોઈએ, આદરથી કરવું જોઈએ, એટલે કે ઉત્સાહથી કરવું જોઈએ, એકાગ્રથી કરવું જોઈએ. આદર દીર્ઘકાળય ઉપલક્ષણ. સર્વદા, સર્વકાળે આદરપૂર્વક, એટલે કે એમાં જ રત રહીને અને દીર્ઘકાળ સુધી કરવું જોઈએ. એવું ભગવાન આ 3 લક્ષણ કહેવાય યોગશાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. યુંજીત આત્માનમ સતતમ સર્વદા આત્માનમ. આત્મા એટલે સચ્ચિદાનંદ આત્મા, એને ભાષ્યકાર કહે છે કે અંતઃકરણમ. આત્મા શબ્દનો અર્થ અંતઃકરણ પણ થાય. એટલે આત્માને કોઈ પણ શબ્દનો, આ બધા શબ્દો ભિન્ન ભિન્ન અર્થમાં વપરાતા હોય છે, માટે કયા સંદર્ભમાં વપરાયો છે એ પ્રકારનો અર્થ થાય. એમાં પણ ભાષ્યકારની જરૂર પડે કે આત્માનો અર્થ અંતઃકરણ થાય. ગિરિગુહાદૌ ઇત્યાદિ શબ્દેન યોગ પ્રતિબંધક દુર્જનાદિ વિધુરોદેશો ગૃહ્યતે.
ને તમે પર્વતની ગુહા વગેરે કહેવામાં આવ્યું એટલે એ સાથે સાથે દુર્જનોથી પણ મુક્ત રહેવું. સત્સંગ તો ના થાય પણ દુર્જનનો સંગ તો ના જ થાય. એ લોકો વિક્ષેપ નાખનારા છે, દુર્જન કહેવામાં આવ્યા. યોગ પ્રતિબંધક, યોગનો પ્રતિબંધ કરનારા એટલે આવું ઇન્દ્ર જેવા હોય, જેમનાની ઈર્ષ્યા આવતી હોય એવા યોગ પ્રતિબંધકને મોકલે, કે આકર્ષણો મોકલે, કે આમ મોકલે વગેરે. તો કે આ બધા પ્રકારના એવો દેશ, એવો સ્થળ કે સ્થાન જે આ પ્રકારના પ્રતિબંધકોથી મુક્ત છે. બે વિશેષણો આપ્યા, રહસ્ય અને એકાકી. એટલે કહેવામાં આવે કે એનો અર્થ સંન્યાસમ કૃત્વા, એટલે કે સંન્યાસ ગ્રહણ કરીને. યોગમ યુંજાનસ્ય સંન્યાસિન વિશેષાંતરાણી દર્શયતી. આમ યોગમાં નિષ્ઠા પ્રાપ્ત કરનાર જે સંન્યાસી છે એના બીજા વિશેષણો, એટલે બીજા પ્રકાર, કયા પ્રકારના ગુણ ધરાવવા જોઈએ, યોગ્યતા ધરાવી જે પણ કહે છે. યત ચિત્તાત્મા ચિત્તમ અંતઃકરણમ આત્મા દેહશ્ચ સંયતૌ યસ્ય સહ યત ચિત્તાત્મા. ચિત્ત અને આત્માની યત એટલે જેને નિયંત્રિત કર્યો છે, પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. ચિત્તનો અર્થ અંતઃકરણ કરવામાં આવ્યું, મન કરવામાં આવ્યું. આત્મા સમય દેહ કરવામાં આવ્યો, જેણે પોતાના મન અને આત્મા બંને પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. નિરાશી વીતતૃષ્ણ અપરિગ્રહશ્ચ. પરિગ્રહનો અર્થ આમ ભેટ કંઈ સ્વીકારવી વગેરે કહેવાય. પરિગ્રહ એટલે કોઈ પ્રકારનું પોઝેશન, કોઈ પ્રકારનું સાધન સંપત્તિ ના હોય. નિરાશી વીત તૃષ્ણા, જે બધી તૃષ્ણાથી મુક્ત છે એ તો પહેલું જ યોગ્યતા હોવી જોઈએ. તૃષ્ણા હોવી, આશાઓ હોવી એ તો મનને વિક્ષિપ્ત કરનારો પરિબળ છે જ. બધી આશાઓથી, તૃષ્ણાઓથી મુક્ત, એટલે જેને હવે કોઈ પ્રયોજન રહ્યું નથી. આશાઓ હોય, તૃષ્ણાઓ હોય, જ્યારે કંઈ ને કંઈ પ્રયોજન બાકી રહ્યું હોય ત્યાં સુધી મન આપ કોઈને કોઈ પ્રકારનો વિક્ષેપ ઊભું કરવાનું પણ કોઈ પ્રયોજન રહ્યું જ ના હોય તો હવે આ યોગીનું મન એને સંપૂર્ણ અનુકૂળ છે. એ ચિત્તની અને દેહની બધાને અને આસપાસના સંજોગો બધાની અનુકૂળતાનું ભગવાન વર્ણન કરે છે. નિરાશી વીત તૃષ્ણા, આશાથી રહિત એટલે કે તૃષ્ણાથી રહિત. અપરિગ્રહશ્ચ, બધા પરિગ્રહથી રહિત. સતી સંન્યાસિત્વે પછી તમે જ્યારે કહ્યું ભાઈ સંન્યાસીની વાત કર્યા પછી પરિગ્રહ રહી, એવું કેમ કહેવું પડ્યું? સંન્યાસી એટલે જેને કોઈ પરિગ્રહ હોય નહીં, કોઈ સાધન સંપત્તિ વગેરે હોય નહીં, તો એ કૌપીનમ આચ્છાદનની સ્વપી શક્તિ નિવૃત્ત્યર્થમ. એને બહુ તો એક કૌપીન હોય, એક ગોદડી કશું હોય પોતાના દેહને ઢાંકવા માટે. પણ નિરાશી વીત તૃષ્ણા, એના માટે તૃષ્ણા ન હોવી જોઈએ. નહીતર વળી પાછા પેલો શું છે, કૌપીન સંરક્ષણાર્થમ એમ પટાટોપ, સંરક્ષણ કરવા માટે તો કેટલો બધો સંસાર ઊભો થઈ ગયો. એટલે પરિગ્રહ રહિત એટલે કહે છે સંન્યાસિત્વેપી त्यक्त सर्व परिग्रह सन् युञ्जीत इत्यर्थः. સંન્યાસિત્વેપી, સંન્યાસી હોય તો આપણે આટલું જ હોય, કૌપીન હોય, આચ્છાદન હોય, કમંડલો હોય, એ ભલે પણ શક્તિ નિવૃત્ત્યર્થમ,
એના પ્રત્યે આસક્તિ નથી. એટલે ક્યાંક એમના પ્રવચનોમાં, ગીતા પ્રવચનોમાં વિનોભાવે કહે છે કે ભાઈ પહેલાં એને 500 વસ્તુમાં આસક્તિ હતી. હવે સાધુ સાહેબ એની પાસે 15 વસ્તુ, એમાં એની 500ની આસક્તિ 15માં આવી ગઈ કે 10માં કે 5માં આવી ગઈ. એટલે વસ્તુઓ કેટલી છે એ તો ઠીક છે, એ પણ અગત્યનું છે, પણ બધી આસક્તિ, એટલે કારણ કે આસક્તિ હોય છે આપણા મનમાં અસલામતી હોય. આ વસ્તુ વગર મારું શું થશે, સ્વાભાવિક છે. એટલે આ વસ્તુની ઉપયોગિતા છે, એના વગર મને ન ચાલે. એટલે જરૂરિયાત છે, કદાચ મને એમાંથી સલામતી પણ મળતી હોય, આ બધી વસ્તુઓ જતી રહેવી જોઈએ. આઈડિયલી આદર્શ રીતે કશી વસ્તુની અંદર કોઈ પ્રકારની જરૂરિયાત અપેક્ષા ન હોય. એટલે નહીંતર આપણા મનનો એક ખૂણો હંમેશા વિચાર કરે કે મંદિર જઈએ તો એ મનનો એક ખૂણો પેલી ચંપલ તરફ જતો હોય ને. એટલે ક્યાંક વસ્તુ આપણા માટે મહત્ત્વની હોય ત્યારે એ વસ્તુ આપણા મનનો કબજો લેતી હોય છે, મને એક ખૂણામાં એ વસ્તુ રહી જતી હોય છે. એટલે પરિગ્રહ રહિત એનો અર્થ એ છે કે એના ખૂણામાં કોઈ પ્રકારની ચિંતા નથી, કશું. એટલે કોપીના આચ્છાદન માટે પણ એને કોઈ પ્રકારની આસક્તિ નથી. એટલે ધ્યાન રાખવું ભાઈ આ છે કે નહીં, પેલું જતું રહ્યું, આ ક્યાં ગયું વગેરે, એવી કોઈ ચિંતા નથી. હવે યોગ અને યોગના અંગનો ઉદ્દેશ કર્યા પછી હવે જે કહે છે એનું તાત્પર્ય ભાષ્યકાર કહે છે. અથ ઇદાનીમ યોગમ યુંજતઃ આસન આહાર વિહારાદીનાં યોગ સાધનત્વેન નિયમઃ વક્તવ્યઃ. યોગમ યુંજતઃ, આ પ્રકારે યોગનું અનુષ્ઠાન કરનાર જે છે, આસન આહાર વિહારાદીનામ, એ પણ યોગના સાધનો છે. આસન છે, આહાર છે, વિહાર છે, એ પણ યોગના અંગ છે. એટલા પણ એના વિશેનો પણ નિયમ કહેવો જોઈએ. તો ભગવાનને માને છે માટે પ્રાપ્ત યોગસ્ય લક્ષણમ તત્ફલાદિ ચ ઇત્યતઃ આરભ્યતે. આ પ્રકારે યોગનું અનુષ્ઠાન કરતાં કરતાં જેણે યોગ નિષ્ઠા કે યોગારૂઢત્વ પ્રાપ્ત કર્યું છે, પ્રાપ્ત યોગસ્ય, યોગને પ્રાપ્ત કર્યો છે, ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી છે. લક્ષણમ, એનું કેવું, એનું લક્ષણ એટલે કે એની કેવી વિશેષતા હોય, તત્ફલાદિ છે. અને આ પ્રકારે યોગ નિષ્ઠા પ્રાપ્ત કરવાના પરિણામે શું આપણને ફળ મળે, શું લાભ થાય, ઇતિ આ પ્રશ્ન થાય તો ભગવાન એનો પણ ઉત્તર આપે છે. કે જે યોગ ફલ સમ્યક જ્ઞાનમ છે, તત્ફલમ કૈવલ્યમ. યોગનું ફળ તો મુખ્યત્વે સમ્યક જ્ઞાન, જ્ઞાન નિષ્ઠા. આ ભગવદ્ ગીતાના સંદર્ભમાં જ્યાં જ્ઞાન મુખ્ય ધ્યેય છે, ત્યાં યોગ એ જ્ઞાન માટેનું અંગ છે. એટલે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. એટલે આ પ્રકારે ચિત્તની એકાગ્રતા માત્ર ચિત્તની એકાગ્રતા માટે નહીં, પરંતુ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે એનું ફળ કૈવલ્યમ છે. એ રીતે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે, કૈવલ્યમ એટલે મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય. તતઃ ભ્રષ્ટસ્ય આત્યંતિક વિનષ્ટત્વમ, અને એમાંથી ભ્રષ્ટ થાય એનું આત્યંતિક વિનષ્ટત્વમ, એક જુદી વસ્તુ ગૃહ્યતે. ચાલો આપણે એ જોઈશું શું કહે છે. एवं समुदाय तात्पर्य दर्शिते
યોગમ યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત એકાકી યત ચિત્તાત્મા. આ બધું એટલે કહ્યા પછી તત્ર આસનમેવ તાવત પ્રથમમ ઉચ્યતે. તો પહેલાં આસનની વાત કરે છે. આસન એટલે બંને વસ્તુ થાય. આસન બેસવું એ પણ થાય અને કયા અંગ શું કહેવાય આપણે પોસ્ચર તો ખબર પડે અંગ વિન્યાસ જેને કહેવાય. એટલે આસન અંગ વિન્યાસ અને આસન એટલે બેસવાનું આસન માથરણ એ બંને વાત કરશે. આસીન સંભવાત ન્યાયાત. આ વાત થઈ છે યોગશાસ્ત્રમાં પણ કે ભાઈ આ બ્રહ્મસૂત્રમાં આ ધ્યાન કેમ કરવું જોઈએ. બેસીને કરવું જોઈએ, હરતા ફરતા કરવું જોઈએ, સૂતા સૂતા કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. બધી રીતે થાય પણ પછી નિર્ણય થવામાં આવ્યો કે આસીન સંભવાત. આ ધ્યાન એકાગ્રતા જે આસીન એટલે બેઠેલો છે એને માટે સંભવિત છે. ઊભો હોય, ચાલતો હોય, બીજું કશું હોય તો ચિત્તની એકાગ્રતા જળવાઈ ના રહે માટે આવશ્યક છે કે એ મનુષ્ય એટલે યોગી બેઠેલો હોવો જોઈએ. તત્ર આસનમ એવ તાવત પ્રથમમ ઉચ્યતે. પ્રાપ્ત યોગસ્ય લક્ષણમ. આ પ્રકારે યોગારૂઢ પ્રાપ્ત કર્યું છે એનું લક્ષણ કહેવાય, એના સાધારણ ગુણો છે તે તત્ફલાદિ છે. અને એ પ્રકારે યોગનિષ્ઠાનું શું ફળ છે એ બધું ભગવાન કહેવા માગે છે. પહેલાં આસનની વાત કરે છે. સૂચવતી તો 11મા શ્લોકમાં કહે છે શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છિતમ નાતિનીચમ ચૈલાજિનકુશોત્તરમ. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય. પેલા સ્થળની વાત કરે છે કે એ શુચૌ એટલે કે શુદ્ધ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. શુચિનો અર્થ બંને થાય. સ્થિરમાસનમ આત્મન. આસન બંને અર્થ થાય. આસન એટલે કે પાથરણું એટલે સ્થિર હોવું જોઈએ. કંઈક એવી જગ્યાએ ન બેસવું જોઈએ અધવચ ક્યાંક વચ્ચે કે પછી એ અસ્થિર થઈ જાય. અને સ્થિર એટલે આપણું અંગ વિન્યાસ છે, જે તમે જે આસનમાં બેઠા છો એ પણ સ્થિર હોવું જોઈએ. દેહ પણ સ્થિર, કુલ મૂળ તો દેહ સ્થિર હોવો જોઈએ તો ચિત્ત સ્થિર રહી શકે. અને ભિન્ન ભિન્ન આસનો જે કહેવામાં આવ્યા છે એનું પ્રયોજન પણ એ છે કે એ આસન સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. આપણું સુખાસન છે એની પણ આસન સિદ્ધિ એટલે 48 મિનિટ સુધી આપણે હલન ચલન વગેરે બેસી શકીએ તો આસન સિદ્ધિ કહેવાય આપણે માટે. એટલે કોઈ પણ એ પ્રકારના અંગ વિન્યાસમાં હલચલ વગર 48 મિનિટ પછી પગ આમ દુખ્યો અને પેલું એવા દુખાવા વગર કોઈ પ્રકારના વિક્ષેપ વગર એટલે ભાષ્યકાર કહે છે નાત્યુચ્છિતમ ઊંચું નહીં, નાથી નીચમ નીચું નહીં, ચૈલ અજિન કુશ ઉત્તરમ. ચૈલ એટલે વસ્ત્ર, અજિન એટલે
હા મૃગ ચર્મ, અને કુશા એટલે કુશાળ. ઉત્તરમ, ભલે ભગવાને કહ્યું એટલે ભગવાને કહ્યું એના કરતાં એનો ક્રમ ઉલટો છે. સૌથી ઉપર અજીન હોય, પછી સૌથી પહેલાં વસ્ત્ર હોય, પછી અજીન હોય, પછી કુશ હોય. હવે ભાષ્યકાર કહે છે તત્ર આસનમ એવ તાવત પ્રથમ ઉચ્ચતે. પહેલાં આસનનું વર્ણન કરવામાં આવે છે. શુચૌ શુદ્ધે વિવિક્તે સ્વભાવતઃ સંસ્કારતો વા દેશે સ્થાને પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ અચલમ આત્મનઃ આસનમ નાત્યુચ્છ્રિતમ ન અતિવોચ્છ્રિતમ નાપી અતિનીચમ તચ્ચ શુચૌ શુદ્ધે વિવિક્તે સ્વભાવતઃ સંસ્કારતઃ વા. સૂચના અર્થ એક કરે શુદ્ધ પ્રદેશ હોવો જોઈએ, શુદ્ધ સ્થળ હોવું જોઈએ, વિવેકતે એકાંત સ્થળ હોવું જોઈએ. સ્વભાવતઃ, કેટલાક સ્થળો સ્વભાવથી એકાંત હોય, આમ ગિરી ગુહાદો પર્વતની ગુહા વગેરે હોય, નદી કિનારો, આવા બધા સ્થળો સ્વભાવથી જ સ્વચ્છ હોય. સંસ્કાર તો અથવા તો આપણે સંસ્કારથી બનાવ્યા હોય, સફાઈ વગેરે કરીને, અને વળી પાછા એક જ સ્થળે બેસીને ધ્યાન કરતા હોઈએ, જો નિયમિતતા હોય તો પછી સ્થળનું પણ એક પ્રકારનું ઉર્જા જેને કહેવામાં આવે છે. આપણા શબ્દો પૂજ્ય સ્વામીને ગમે એટલે એનર્જી ને આ બધું એમને ખબર નહીં કંઈક એનો વિરોધ હતો, પણ એટલે દરેક વસ્તુનું એક વાતાવરણ હોય, એની એક ઉર્જા, એક એનર્જી હોય, પ્રભાવ હોય. આમ ટૂંકમાં મંદિરમાં જઈએ તો પણ એ સ્થળનો પ્રભાવ હોય ને, બહાર ના કરતા. જેમ વધારે લોકો મંદિરમાં આવે તેમ એ દેવતાનો પ્રભાવ પણ વધે. એટલે હવે પેલા ભગવાન શંકરાચાર્ય મહારાજે એક તો તિરુપતિમાં અને બીજું પેલા ગુરુવાયુમાં, તિરુપતિમાં ધનાકર્ષણ, ગુરુમાં જનાકર્ષણ, આવા યંત્રો સ્થાપિત કરેલા. ધનને આકર્ષણ કરે, જનને આકર્ષણ કરે. ચાલો ટૂંકમાં એ બધું માનતા તો હશે જ મહારાજ ટૂંકમાં, પણ આ બધા યંત્રો છે અને એમનું પણ પ્રભાવ હોય છે. નાત્યું બહુ ઊંચું નહીં, નીચું નહીં, એટલે છે કે ભાઈ એનું વર્ણન આવતું નથી અહીંયા આગળ. ઊંચું એટલે કોઈક એવું વર્ણન કરે કે ભાઈ ઊંચે, અત્યંત ઊંચા પહાડની અંદર પણ નહીં, અત્યંત નીચે ખીણમાં પણ નહીં. ઉત્તર કાશી જેવો પ્રદેશ છે એને માટે ઉત્તમ ગણવામાં આવ્યું છે. એટલે 3000 ફૂટની ઊંચાઈ છે. એટલે એ પ્રકારના સ્થળને ઉત્તમ ગણવામાં આવ્યું છે. આસ્યતે અસ્મિન ઇતિ વ્યુત્પત્તિમ અનુસૃત્ય. આસન શબ્દનો અર્થ શું કરવો? તો આસન એટલે આસ્યતે અસ્મિન, આસન જે આપણે વિન્યાસમાં, અંગ વિન્યાસમાં આપણે હોઈએ બેઠા, એને આસન કહેવામાં આવ્યું. એ સ્થિરમ અચલમ આત્મ આસનમ, સ્થિર આસનમાં બેસીને. પેલું આસન પણ હોય, પણ અત્યારે આસનનો અર્થ અહીંયા આગળ અંગ વિન્યાસ એટલે કયા આસનમાં બેઠેલા છીએ. આમ તો સુખાસન હોય, અથવા ધ્યાન માટે પદ્માસન સારું ગણવામાં આવે. બીજા બધા બહુ આસનો છે, સિદ્ધાસન વગેરે. મેં કહ્યું પ્રમાણે જેનો આપણને અભ્યાસ હોય, જેમાં આપણે સ્વસ્થતાથી રહી શકીએ એવું પસંદ કરવાનું.
આત્મન આસનમ ઇતિ પરકીય આસન વિદાસાર્થમ. એટલે અહીંયા કહે છે કે ભાઈ ભગવાન કહે છે સ્થિરમ આસમ આત્મન આસનમ આત્મન, પોતાનું આસન. એટલે આસનના બે અર્થ કરવામાં આવ્યા. આપણે કયા વિન્યાસમાં બેસીએ છીએ એ પણ આસન કહેવામાં આવ્યું, અને કયા આચ્છાદન પર બેસીએ એને પણ આસન કહેવામાં આવ્યું, અને પોતાનું આસન એટલે પોતાનું આસન પોતે જ વાપરવું, બીજાને વાપરવા દેવું વગેરે વગેરે. કારણ કે મેં કહ્યું પ્રમાણે દરેક વસ્તુનો કંઈ ને કંઈ પ્રકારનો પ્રભાવ હોય છે. પતનભય પરિહારાર્થમ નાત્યોચ્છિતમિતિ ઉક્તમ. બહુ ઊંચે નહીં, જે પડી ના જવાય. નાપી અતિ નીચેમિતિ ભૂતલ પાષાણાદિ સંશ્લેષે. બહુ નીચે એટલે તમે જમીન પર બેસો કે પછી ખડક પર બેસો, પથ્થર પર બેસો. વાત ક્ષોભ અગ્નિમાંદ્યાદિ સંભવાત. એટલે જમીન પર બેસો તો એની અસર થાય, પથ્થર પર બેસો, ખડક પર બેસો તો અસર થાય. એટલે વાયુમાં અસર થાય, પછી અગ્નિ આપણી ભૂખ તરસ પર અસર થાય, શરીર પર અસર થાય. એટલા માટે બધું ધ્યાનમાં રાખીને સ્થળ નક્કી કરવાનું હોય છે. ચૈલમ એટલે વસ્ત્રમ, અજનમ ચર્મ પશુનામ, તચ્ચ મૃગસ્ય એટલે એ પણ મૃગચર્મ. હા, તો ભગવાન કહે છે કે ચૈલાજન કુશોત્તરમ, ચૈલમ અજિનમ કુશાશ્ચ ઉત્તરે યસ્મિન આસને તદાસનમ ચૈલાજન કુશોત્તરમ. ચૈલ વસ્ત્ર, અજિન મૃગચર્મ, કુશ દર્ભ, એ પ્રકારનો ક્રમ કહેવામાં આવ્યો. એમ લાગે ચૈલની ઉપર અજીન છે, એની ઉપર કુશ છે, તો કેમ નહીં? સૌથી ઉપર ચૈલ છે, પછી અજીન છે, પછી કુશ છે. પાઠક્રમાદ વિપરીતઃ અત્ર ક્રમઃ ચૈલાદીનાં. એટલે હવે ભગવાન ઉપરથી નીચે કહ્યું કે નીચેથી ઉપર કહ્યું, પણ આમ ચૈલ અજ્ન કુશ, ઉપર ચૈલ પછી અજ્ન પછી કુશ સમય લાગે છે. પણ કદાચ કોઈ એવું સમજે કે નીચે ચૈલ પછી અજ્ન પછી કુશ, એટલે બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું કે ઉપર ચૈલ હોય, વસ્ત્ર હોય. એટલે ચૈલાદિન કુશોત્તરમ આસનમ સ્થિરમ આસનમ પ્રતિષ્ઠાપ્ય. એટલે આ પ્રકારનું આસન એટલે કે બેસવાનો આપણો પાછળનો, એને એ પ્રકારે સ્થિર રાખીને, અત્યંત ઊંચું પણ નહીં, નીચું પણ નહીં. નીચે એટલે બહુ નીચું તમે ખીણમાં બધામાં જાઓ તો ભેજ વગેરે હોય છે. ઉપર પહાડમાં જાઓ તો પણ પવન વગેરે હોય. એટલે એ સ્થાન પણ આપણા સ્વાસ્થ્યને અનુકૂળ હોય એ પ્રકારે પસંદ કરવાનું. પછી કહે છે પ્રતિષ્ઠાપ્ય કિમ. આ પ્રકાર આસન બરાબર પ્રતિષ્ઠિત કર્યું, ગોઠવ્યું, પછી શું કરવાનું? તો 12મા શ્લોકમાં કહે છે તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયઃ ઉપવિશ્યાસને યુഞ്જાત યોગમાત્મવિશુદ્ધયે.
તત્ર એકાગ્રમ મનઃ કૃત્વા, તત્ર મનઃ એકાગ્રમ કૃત્વા, એ પ્રકારે બેસીને મનને એકાગ્ર કરીને યથચિત્તેન્દ્રિય ક્રિયા ભૂતવા, જેણે પોતાના ચિત્તને, ઇન્દ્રિયોને અને ક્રિયાઓને નિયંત્રિત કર્યા છે. ઉપવિશ્ય આસને, આસન પર બેસીને આત્મવિશુદ્ધ યોગમ યુંજ્યા. આ યોગ શેના માટે છે? આત્મવિશુદ્ધ, ચિત્તની વિશુદ્ધિ માટે આ યોગ છે એવું કહેવામાં આવ્યું. જો ભાષ્યકાર કેમ સમજાવે છે? તત્ર તસ્મિન આસને ઉપવિશ્ય યોગમ યુંજાત. તત્ર એટલે તસ્મિન આસને, એ આસનમાં ઉપવિશ્ય બેસીને યોગમ યુંજાત, યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. કથમ સર્વવિષયેભ્ય ઉપસંહૃત્ય એકાગ્રમ મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયઃ ચિત્તં ચ ઇન્દ્રિયાણિ ચ ચિત્તેન્દ્રિયાણિ તેષાં ક્રિયાઃ સંયતાઃ યસ્ય સઃ યતચિત્તેન્દ્રિયક્રિયઃ. સર્વવિષયેભ્ય પહેલાં સર્વ વિષયેભ્ય ઉપસંહૃત્ય, બધા વિષયોમાંથી પોતાના મનને ઉપસંહૃત્ય, મનને ધીમે 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 ખેંચી લેવું જોઈએ, ઉપસંહાર કરવો જોઈએ. એટલે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવો, એવું આગળ આવ્યું કે 5મા અધ્યાયના અંતમાં. એ બાહ્યાન સ્પર્શાન બહિર્કૃત્વા, જે ઇન્દ્રિયો વિષયો બહાર છે એને બહાર જ રાખીને, અર્થાત એમના ચિંતન દ્વારા એમને ચિત્તમાં પ્રવેશ ન આપીને ચિત્તમ ચ ઇન્દ્રિયાણી ચ ચિત્તેન્દ્રિયાણી યત ચિત્તેન્દ્રિય ક્રિયા, જેણે ચિત્તને ઇન્દ્રિયોની ક્રિયાઓને નિયંત્રિત કરી છે એને યત ચિત્તેન્દ્રિય ક્રિયા કહેવામાં આવ્યો. પહેલાં સર્વ વિષયેભ્ય મનઃ ઉપસંહૃત્ય, બધા વિષયોમાંથી મનને ઉપસંહાર કરીને, એટલે કે મનને ખેંચી લઈને ચિત્તમ ચ ઇન્દ્રિયાણી ચ, ચિત્તને ઇન્દ્રિયો છે એને તેષાં ક્રિયા સંયતા, ચિત્તની ક્રિયાઓ, ઇન્દ્રિય ક્રિયાઓ એમના પર જેને સંયમ પ્રાપ્ત કર્યો છે એને યત ચિત્તેન્દ્રિય ક્રિયા કહેવામાં આવ્યો. યત સંયત એટલે જેણે સંયત કર્યા છે, નિયંત્રિત કર્યા છે, તો જેણે ચિત્ત અને ઇન્દ્રિયની ક્રિયાઓને નિયંત્રિત કરે છે. હવે ચિત્તની ક્રિયા પણ નથી, ઇન્દ્રિયની પહેલાં ઇન્દ્રિયની ક્રિયાઓ ન હોય, પછી ચિત્તની ક્રિયાઓ ન હોય. એટલે ઇન્દ્રિયોને ધીમે ધીમે પોતાના વિષયમાંથી ઉપસંહૃત કરીને, બધાને અંતર્મુખ બનાવીને ચિત્તને પણ પોતાના બધા પ્રકારના વિચાર કે માંથી મુક્ત કરીને, આમ તો એવું સામાન્ય હોય તો જ યોગ શક્ય છે. એટલે એવું છતાં પણ મુખ્યત્વે ચિત્ત રાગ દ્વેષથી પ્રભાવિત થતું હોય છે ચિત્ત, એવું આપણે લાગે તો પહેલાં તો ચિત્તને રાગ દ્વેષ વગેરે મુક્ત કરવું જોઈએ. એટલે પહેલાં ચિત્તનું નિરીક્ષણ આપણે કરીએ, વિચારોના પ્રવાહનું આપણે નિરીક્ષણ કરીએ, અને કયા પ્રકારના પરિબળો છે જે આ વિચાર પર અને અસર કરી રહ્યા છે. એમ લાગે કોઈ રાગ કે દ્વેષ કે એવી કોઈ વસ્તુ આ મનને અસર કરી રહી છે, તો મનને એમનાથી પણ મુક્ત કરીને, એટલે કદાચ દરેક વખતે થોડું જુદું જુદું હોઈ શકે, એટલે ધ્યાન કરવા બેસી ત્યારે પહેલાં મનનું આપણે નિરીક્ષણ કરીએ. અને મન જરા વિક્ષિપ્ત લાગે તો વિક્ષેપનું આપણે કારણ પહેલાં સમજીએ.
એવું છે ને કે બની ગયું હોય કે પ્રસંગ બની ગયો હોય તેની અસર પણ મન પર હોય. તો મનને પછી ક્ષમા વગેરે ગુણો દ્વારા આપણે મનને સ્થિર કરીએ. મનમાં ધારો કે રોષ આવી ગયો, ક્રોધ આવી ગયો હોય તો અહીં પ્રતિપક્ષ ભાવના દ્વારા જ્યારે ક્રોધ આવ્યો છે એના પ્રત્યે કંઈક, એટલે આપણો પૂજ્ય સ્વામી જેમ કહે કે ભાઈ ચાલો આ વર્તન છે, એક વર્તન છે ને બીજી વર્તનની પાછળની વ્યક્તિ છે. તો વર્તનમાં ક્રોધ છે, સામાન્ય રીતે આપણે વર્તન પ્રત્યે જ પ્રતિભાવ દર્શાવતા હોઈએ છીએ. અત્યારે મનને યાદ દેવડાવવાનું કે વર્તન નહીં, પરંતુ વર્તનની પાસે વ્યક્તિ છે. ભલે ક્રોધ કે રોષ કે એ પ્રકારના ગુણો બહાર દેખાતા હોય, પણ અંદરની વ્યક્તિ છે આપણે જોઈએ કે ક્રોધને વશ છે. આ ક્રોધ વગેરે કોઈ પોતે ક્રોધ કરતું નથી, ક્રોધ થઈ જતો હોય છે. એટલે કે ક્રોધ આપણા પર કબજો કરતો હોય છે. ભાઈ ડોન્ટ ગેટ એંગ્રી, તું ક્રોધ ના કરીશ એવું કોઈને કહેવાનો અર્થ જ નથી, કારણ કોઈ ક્રોધ કરતું નથી. તમારા સ્વામીજી બધાને નિમંત્રણ આપે, ચાલો ક્રોધ કરો, ચાલો ગુસ્સે થાઓ, ગુસ્સે થાઓ. પ્રયત્ન કરી તો કોઈ દિવસ ગુસ્સે થવાય જ નહીં. આપણે સભાન હોઈએ તો ગુસ્સે થવાય જ નહીં. આ ક્રોધ વગેરે આવેગો છે એ સભાન ન હોઈએ તો આપણે કબજો લઈ લેતા હોય છે. અને તેથી જે કંઈ વસ્તુ જેના પ્રત્યે કોઈના પ્રત્યે આપણને આ પ્રકારની લાગણી જન્મી આપણા પ્રત્યે જન્મી હોય, ઘણી વાર તો આપણને આપણા માટે પણ બહુ નિરાશા હોય કે પછી આપણે પોતાને પણ અનાદર કરતા હોઈએ. આપણે પોતાનો આપણા અસંતોષ હોય, અનાદર હોય, એથી વધીને આત્મ તિરસ્કાર પણ હોય, કઈ માત્રામાં છે. એટલે પહેલાં આ આપણા મનને જોવાનું અને એમાંથી મનને મુક્ત કરવાનું. કશીક આપણી ઉણપ હોય એને કારણે આપણને આ બધું જન્મ્યું હોય તો આ તો એક ખાલી દૃષ્ટાંત જ છે કે મને સમજાવવાનું કે ભાઈ આ ઉણપથી કે હું એકલો ઉણપવાળો નથી બની જતો. એક જ નાનકડી વસ્તુ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરીએ આપણે, એને બહુ પ્રભાવિત થઈ જઈએ. અને તેથી એના તો એક દૃષ્ટાંત જ છે કે કેવી રીતે મનને આ બધા પ્રભાવથી મુક્ત કરવું. એટલે ધ્યાન કરતાં પહેલાં, જપ કરતાં પહેલાં, કશું કરતાં પહેલાં મન સ્વસ્થ હોય આવશ્યક છે. અને તેથી મનનું નિરીક્ષણ કરીએ અને કયા પ્રકારના પરિબળો છે જે મન પર અસર કરી રહ્યા છે. જો જરૂર હોય તો એ પરિબળોથી મનને મુક્ત કરીએ. એનું કારણ સમજીને ક્રોધ કેમ જન્મ્યો છે? અસહિષ્ણુતાને કારણે, કશી વસ્તુ સહન ન કરી શકવાને કારણે, કોઈના વર્તનને સહન ન કરી શકવાને કારણે, કોઈની વાણીને વગેરે વગેરે અસહિષ્ણુતા, સહન કરવાની આપણી અસંભાવતા, આપણે સહન ન કરી શકીએ એને કારણે ક્રોધ જન્મતો હોય તો ધીમે 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 મનને ઉદાર બનવાનું શિખામણ આપવી. આમ તો માત્ર ધ્યાનના સમયે આવું કરવું એ એટલું બધું સરળ નથી, પણ આપણે સામાન્ય રીતે આમ કરતા હોઈએ. ધ્યાન વખતે આપણે જે કરવાનું છે ને એ ધીમે ધીમે આપણો સ્વભાવ બનવો જોઈએ. એટલે કે આપણા રોજબરોજના વર્તનમાં પણ આ ક્રોધ વગેરે છે જે આપણા મનને વિક્ષિપ્ત કરનાર છે, એમનાથી આપણે મનને મુક્ત કરવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. આપણા સ્વામીજી કહે કે આપણું મન તો પેલા પોત જેવું છે, સફેદ વસ્ત્ર જેવું છે, જરા જરામાં ડાઘા લાગી જાય. એક ડાઘો લાગે તો ખબર ના પડે, ધીમે ધીમે પછી બહુ ડાઘા લાગી જાય તો તરત એની અસર થાય. એટલે એક ડાઘો લાગે ને તરત અમારા કાકા એકદમ આમ જે ધોતિયું ને પછી પેલી ઉપર શું કહેવાય ને
ચબ્બો ને બધું આમ એકદમ ઇસ્ત્રીવાળું ને સફેદ એકદમ હોય. ચા પીતા પીતા જો કંઈ ટીવું પડ્યું તરત સાફ કરી નાખે. કરવું જ જોઈએ. એ રીતે મન પર જરાક કંઈક થયું તરત સાફ કરી નાખવું જોઈએ. એને પછી જો આપણે રવા દઈએ તો ધીમે ધીમે આ વધીને પછી એવું સ્થિતિ આવે કે સાફ થાય જ નહીં. આપણે આમે પણ ટેવ પાડવી જ જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનો આવેગ જન્મે તો તરત આપણે આવેગને નિર્મૂળ કરવો જોઈએ, નિવૃત્ત કરવો જોઈએ પ્રતિપક્ષ ભાવનાથી. ક્રોધ તો એક દૃષ્ટાંત છે, પ્રતિપક્ષ ભાવના છે, તો કે ઉદારતા છે, કરુણા છે. તો ધીમે ધીમે ક્રોધ છે. આ ક્રોધ મુખ્યત્વે બધાને મુશ્કેલી કરતા હોય છે. લોભ વગેરે વસ્તુ ઠીક છે, કામ, પણ ક્રોધ એક મોટી વસ્તુ છે. તેથી આપણે આમે પણ ક્રોધમાંથી આપણી જાતને મુક્ત કરવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. આપણે પોતાને માટે, ધ્યાન માટે જ નહીં પરંતુ પોતાને માટે પણ મનમાં ક્રોધ સંગ્રહી રાખવો. ઘણી વાર જો આપણે બેધ્યાન હોય તો આપણું મન કશીક વિચારધારામાં ચડી જાય અને કોઈ પ્રત્યે આમ ક્રોધ જમા થાય ને બધું જમા થતું હોય છે. પછી ખબર પડે આપણને. એટલે આ મનની આ બધી ગતિવિધિ છે એનાથી આપણે સભાન હોવું જોઈએ અને સતત આપણે મન સાથે કામ કરતા હોઈએ જેથી મનને આ પ્રકાર કોઈ આવેગોની અસરની અંદર ન આવી જાય એ પ્રકારે પ્રયત્નશીલ હોઈએ. પછી ભાષ્યકાર કહે છે સહ કિમર્થમ યોગમ યુંજ્યાત ઇત્યાહ આત્મવિશુદ્ધયે અંતઃકરણસ્ય વિશુદ્ધ્યર્થમ ઇતિ એવ ઇત્યેતત. તો આપણે મનને આપણા ધ્યેય વિષયમાં એકાગ્ર કરવું જોઈએ. કિમર્થમ, ચિત્તને આ તો ધ્યેય વિષય તો આપણો ઈશ્વર જ હોય. કોઈક દેવતા જે રૂપમાં આપણે ભગવાનને ભજતા હોઈએ જેમાં આપણું મન લાગી શકે વર્ણન આવતું નથી, પણ આ ધ્યાન માટે આ પ્રકારે આ ધ્યેય વિષયોને એના પ્રત્યે આપણો ભક્તિભાવ કે પ્રેમ બહુ મહત્વનો છે. એટલે રમણ મહર્ષિ શું કહે કે આજ્યધારયા સ્ત્રોત સાસમમ સરળ ચિંતનમ વિરળતા. એટલે આજ્યધારયા સ્ત્રોત સાસમ, આજ્યધારા એ આજ્યમાં ઘી છે, એમાં થોડી પૂજ્ય ભાવ વગેરે પણ આવે, ભક્તિભાવ પણ આવે. એટલે ધ્યાન માટે આ બધું પણ આ એક મોટી યાંત્રિક વસ્તુ નથી. ધ્યાન જેનું આપણે કરવાનું છે એના માટે પ્રેમ હોવો જ જોઈએ. તો ધ્યાનથી આનંદ તો જ આવે જ્યારે ધ્યાન કે જે વિષયની અંદર આપણને પ્રેમ હોય તો જ આપણને એના ચિંતનમાં આનંદ આવે. નહીં તો પછી યાંત્રિક વસ્તુ બની જાય. આમ શું કહેવાય, જ્યોત છે એને પેલું ખબર નથી, આવા બધા વિષયો જે છે જેની સાથે આપણે કોઈ લાગણીનો સંબંધ જ ના હોય. એ લાગણીનો સંબંધ હોય પણ મહત્વનું છે ધ્યાન માટે. તો આપણી વૃત્તિઓ પણ એના લાગણીથી આવી રીતે પ્રભાવિત થાય તો એનો આનંદ લઈ શકે. એટલે આ બધી શું કહેવાય એને જ્યોત એટલે કે હા યાંત્રિક છે અથવા તો ઉદાસીન કોઈ પ્રકારના સંબંધ વગરની, કોઈ પ્રકારની ભાવના વગરની એ વસ્તુમાં તમારા મનને જોડવું એવું કહે છે આ લોકો. તો તમારી સામે લાલ રંગની એક આવી જ્યોત હોય અને એમાં તમારું ચિત્ત એકાગ્ર કરો. ચિત્તની એકાગ્રતાનું પોતાનું ફળ છે, પણ એકાગ્ર કરવા માટે આપણને જોડી આપનારું કોઈ પરિબળ જોઈએ ને. એટલે સ્નેહ છે, સ્નેહ એટલે ચિકાશ આમ કહેવાય. આ સ્નેહ છે આપણને જોડી આપનારું પરિબળ છે.
એટલે ટૂંકમાં એવો વિષય પસંદ કર્યો હોય જેને માટે આપણને પ્રેમ હોય, જેનું ચિંતન કરવાનું આપણને ગમે, જેનું ચિંતન કરવા આપણું મન ઈચ્છતું હોય. એવું ન હોય તો આપણે એવું ઊભું કરવું જોઈએ. એને આપણે ઈષ્ટ દેવતા કહીએ. ભારતમાં તો આપણા બહુ નસીબદાર છે, ખૂબ બધા દેવતાઓ છે ને આપણે એ તો ઉછળતા હોઈએ છીએ કોઈને કોઈ દેવતા પ્રતની પૂજા વગેરેમાં, જેને આપણે ઈષ્ટ દેવતા કહીએ. આમ દરેક જણે લગભગ કોઈને કોઈ ઈષ્ટ દેવતા હોય છે. પણ એ ઈષ્ટ દેવતાનું ચિંતન છે આપણા મનમાં એક તો પૂજ્ય ભાવ પણ પ્રગટાવે અને જોડે જોડે ભક્તિભાવ પ્રગટાવે અને પછી ધીમે ધીમે આનંદ પણ પ્રગટાવે. એટલે ધ્યાન માટે આ બધી વસ્તુઓ પણ આવશ્યક છે. ભલે એનું વર્ણન કરવામાં આવ્યું કે ન હોય, પૂજ્ય ભાવ હોય, આપણને આદર ભાવ હોય, પૂજ્ય ભાવ હોય, અને તો પછી એ ધ્યાન કરવાનું આપણું મન જે છે એ મન પણ એમાં એનો આનંદ પ્રાપ્ત કરી શકે. હવે અહીંયા એવું કંઈ કહેવામાં આવ્યું નથી, પણ આપણે સમજવું જોઈએ કે ધ્યાન માટે આ પરિબળ પણ આવશ્યક છે. કે યોગની અંદર એવું હોતું નથી, એટલે અહીંયા યોગની દ્રષ્ટિએ કહેવામાં આવ્યું છે કે યોગમાં આપણે ચિત્ત પર આ રીતે યત ચિત્તેન્દ્રિય ક્રિયા, જેણે ચિત્ત અને ઇન્દ્રિયની ક્રિયાઓ પર નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે, એ પણ એક યાંત્રિક વસ્તુ છે. ભલે પ્રાણાયામ વગેરે થઈ શકે, પણ સાથે સાથે એમાં ભક્તિભાવ જો ઉમેરાય તો આપણા પ્રયત્નોને ઘણો વેગ આપનારું નીવડે. સાથે સાથે આપણા પ્રયત્નોનું ફળ મળે, આનંદ પણ મળે. એટલે આ ધ્યાન માત્ર કોઈ યાંત્રિક વસ્તુ ના હોવી જોઈએ, એ આપણને કરવું ગમે, એમાંથી આપણને કંઈક સુખ મળતું હોય એવો વિષય પસંદ કરવો જોઈએ. અને એ રીતે એવું આપણે સમજી લેવાનું આમાં. પણ આત્મવિશુદ્ધે અંતઃકરણસ્ય વિશુદ્ધ્યર્થમ એમ કહી શકાય કે આપણે ધ્યાનમાં જેનું ચિંતન કરતા હોઈએ એની અસર આપણા મન પર થાય. દેવતાનું કે ઈશ્વરનું ચિંતન કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે એ દેવતાની કે એ ભગવાનની આપણા મન પર અસર થાય. એ રીતે આપણું મન પણ ધીમે ધીમે શુદ્ધ થતું જાય. એટલે પેલું હવે જ્યોતના અંતે બરાબર છે, પણ એ કે આપણા મનને શુદ્ધ ના બનાવે. એકાગ્રતા એક વસ્તુ છે, પણ ભાવના બીજી વસ્તુ છે. એટલે ધ્યાનમાં ભાવના પણ આમાં મળે, એટલે ભાવનાનો પણ સંયોગ થાય, પ્રેમનો સંયોગ થાય, ભક્તિનો સંયોગ થાય તો વધારે અસરકારક બને. એટલે ચિત્ત શુદ્ધ આત્મવિશુદ્ધે અંતઃકરણસ્ય વિશુદ્ધ્યર્થમ, ચિત્તની શુદ્ધિ માટે આ ધ્યાન કરવું જોઈએ. પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સમજી પેલી વાત